વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોમાં આપણે દ્વિઘાત બહુપદીના આલેખ, દ્વિઘાત બહુપદીના શૂન્યો, શૂન્યોનો સરવાળો, એનો ગુણાકાર અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ અને તેમને લગતા અગત્યના સૂત્રો એ આપણે જોઈશું. પહેલાં જોઈએ દ્વિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત બે હોય, દ્વિઘાત, દ્વિ એટલે બે અને ઘાત એટલે ઘાત, તો જે બહુપદીની ઘાત બે હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. હવે દ્વિઘાત બહુપદી છે એટલે એમાં મોટામાં મોટી બે ઘાત હોય, બેથી વધારે ઘાતવાળું કોઈ પદ ન હોઈ શકે. એટલે એનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, abc બિલોંગ્સ ટુ આર. મિત્રો, આ પ્રમાણિત સ્વરૂપ આપણે ગોખવાનું નથી, જાતે જ બનાવી શકીએ. જેમ હમણાં મેં તમને કહ્યું એમ, દ્વિઘાત બહુપદીની વધુમાં વધુ ઘાત બે હોય એટલે એક પદ બે ઘાતવાળું લઈએ, ત્યાર પછી બીજું એના કરતાં એક ઓછી ઘાતવાળું એક ઘાતવાળું પદ લઈએ, ત્રીજું અચળ પદ લઈએ. હવે આ બહુપદીમાં ત્રણ પદો થશે: બે ઘાતવાળું પદ, એક ઘાતવાળું પદ અને અચળ પદ. તો એમાં આપણે પ્રથમ પદ છે એનો સહગુણક એ લઈએ, બીજા પદનું સહગુણક બી લઈએ, અચળ પદ સી લઈએ. તો આ બની ગયું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, જે અહીંયા ઉપર લખેલું છે. એટલે આ કંઈ ગોખવાની વસ્તુ નથી, પણ આપણે સમજીને યાદ રાખી શકીએ. એટલે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી. આ ખાસ અગત્યનું છે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. એ નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે કે એ એક્સ સ્ક્વેરનો સહગુણક છે. એક્સ સ્ક્વેર એટલે બે ઘાતવાળું પદ. આ બહુપદી છે દ્વિઘાત બહુપદી, એટલે એમાં બે ઘાતવાળું પદ હોવું જરૂરી છે. અને એ પદ ત્યારે જ હોય જ્યારે એનો સહગુણક એ શૂન્ય ન હોવો જોઈએ. એટલા માટે આ શરત છે એ નોટ ઇક્વલ ટુ 0. બાકીના બે સહગુણકો છે બી અને સી, એ શૂન્ય હોઈ શકે, ન પણ હોઈ શકે. અને એબીસી બિલોંગ્સ ટુ આર, એટલે એબીસી એ વાસ્તવિક સંખ્યાઓ છે. ઉદાહરણ જોઈએ, પી ઓફ એક્સ બરાબર 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1. આની સાથે સરખામણી કરીએ તો એ બરાબર 2 મળશે, બી બરાબર 3, સી બરાબર 1. બીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 7/5x સ્ક્વેર માઇનસ 4x. સરખામણી કરીએ તો એ બરાબર 7/5, બી બરાબર -4, સી એટલે અચળ પદ છે. અહીંયા કોઈ અચળ પદ છે નહીં, એટલે આપણે મૂકવું હોય તો શૂન્ય મૂકી શકીએ, ના મૂકીએ તો પણ ચાલે. એટલે સીની કિંમત મળશે 0. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે પી ઓફ એક્સ બરાબર √5x સ્ક્વેર માઇનસ 5. એક્સ સ્ક્વેરનો સહગુણક √5 છે, વર્ગમૂળ 5, એટલે એ બરાબર √5. અને બી એ એક્સનો સહગુણક છે. અહીંયા એક્સ વાળું પદ છે જ નહીં, એટલે આને આપણે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ: √5x સ્ક્વેર પ્લસ 0x માઇનસ 5. અહીંયા આપણે અચળ પદ નથી તો આપણે શૂન્ય મૂકી દીધું. અહીંયા એક્સ વાળું પદ નથી તો એ શૂન્ય એક્સ મૂકી દીધું. એટલે જે ઘાતવાળું પદ ખૂટતું હોય એ આપણે મૂકી શકીએ, પણ એનો સહગુણક શૂન્ય લેવો પડે. અને શૂન્ય એક્સનો મતલબ થાય શૂન્ય જ. એટલે આ પદ મૂકવાથી આ બહુપદીમાં કોઈ ફરક પડતો નથી. એટલે હવે આપણે સરખામણી કરીએ તો એ બરાબર √5 મળે, બી બરાબર 0, સી બરાબર -5. અહીંયા ધ્યાન રાખીશું, આ લખવું જરૂરી નથી. આની પરથી આપણને ડાયરેક્ટ સમજણ પડવી જોઈએ કે એ એક્સ સ્ક્વેરનો સહગુણક છે એટલે એની કિંમત √5 મળે, બી એક્સનો સહગુણક છે, અહીંયા એક્સ વાળું પદ છે નહીં એટલે એક્સનો સહગુણક 0 ગણાય, એટલે બીની કિંમત 0. સી અચળ પદ છે તો અચળ પદ -5 છે. ચોથું ઉદાહરણ પી ઓફ એક્સ બરાબર 0.9x સ્ક્વેર. એક્સ સ્ક્વેર વાળું પદ છે તો એનો સહગુણક 0.9, એટલે બરાબર 0.9 થાય. અહીંયા બાકીના બંને પદો નથી, અચળ પદ પણ નથી અને એક્સ વાળું પદ પણ નથી. તો બંનેના સહગુણક એટલે કે બી અને સી બંનેની કિંમત આપણે 0 લખી શકીએ. એટલે અહીંયા આપણે સરખામણી કરીએ તો એ બરાબર 0.9, બી બરાબર 0 અને સી બરાબર 0 લખી શકાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઘાત બહુપદી છે, એમાં વધુમાં વધુ ત્રણ પદો છે: બે ઘાતવાળું પદ, એક ઘાતવાળું પદ, અચળ પદ.
અહીંયા બે પદો છે, બે ઘાતવાળું પદ, એક ઘાતવાળું પદ, અચળ પદ નથી. અહીંયા બે પદો છે, બે ઘાતવાળું પદ, અચળ પદ, એક ઘાતવાળું પદ નથી. અને અહીંયા માત્ર એક જ પદ છે, બે ઘાતવાળું, એક ઘાતવાળું પદ અને અચળ પદ નથી. તો આ શરત મુજબ આ ચારે ચાર દ્વિઘાત બહુપદીઓ છે એમ કહી શકાય. હવે દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકાર હોય છે. પરવલય આકાર એટલે યુ આકાર. અહીંયા આપણે જોઈ શકીએ, આપણી 10મા ધોરણની ગ્રાફ બુક છે એના ફ્રન્ટ પેજ ઉપર આપેલું છે. આ યુ આકારનો આલેખ છે, એટલે આને આપણે પરવલય આકાર કહીશું. આ સીધો યુ છે, એટલે એને આપણે ઉપર તરફ ખુલ્લો પરવલય કહીશું. અને જો આ રીતનો આલેખ મળતો હોય તો એ ઊંધો યુ છે, જેને આપણે નીચે તરફ ખુલ્લો પરવલય કહીશું. તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકાર હોય, જેમાં ઉપર તરફ ખુલ્લો પરવલય એટલે સીધો યુ અથવા નીચે તરફ ખુલ્લો પરવલય ઊંધો યુ. હવે ક્યારે ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, ક્યારે નીચે તરફ ખુલ્લો પરવલય મળે એ જોઈએ. તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જાય નોટ ઇક્વલ ટુ 0 એબીસ બિલોંગ્સ ટુ આરમાં જો એ ગ્રેટર દેન 0 એટલે કે 0 કરતાં મોટું ધન, એ એટલે અહીંયા તમે જોઈ શકો છો એ કોનો સહગુણક છે, એક્સ સ્ક્વેરનો. એટલે એ ધન હોવો જોઈએ. એ ગ્રેટર દેન 0નો મતલબ એ ધન હોવો જોઈએ. એટલે કે એક્સ સ્ક્વેરવાળું પદ ધન હોય તો તેનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે અને એ એક પ્લસ છે, એટલે આ બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. હવે એ લેસ દેન 0 હોય, એટલે કે એની કિંમત 0 કરતાં નાની ઋણ હોય, એટલે કે એક્સ સ્ક્વેરવાળું પદ ઋણ હોય તો તેનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળે. ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 7x માઇનસ 6. અહીંયા એક્સ સ્ક્વેરવાળું પદ માઇનસ છે, એટલે આ બહુપદીનો આપણે આલેખ દોરીએ તો આપણને નીચે તરફ ખુલ્લો પરવલય મળે. હવે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય એવું આપણે આગળ જોઈ ગયા. જો દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય તો તેનો આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે અને આ બંને છેદ બિંદુના એક્સએમ એ આપેલી બહુપદીના શૂન્ય હોય. હવે આ આલેખ કેવી રીતે દોરી શકાય, અને એ આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે, કેટલા બિંદુમાં છેદે, એ આપણે સ્વાધ્યાય 2.2માં આલેખ દોરવાના છે, એટલે એની ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. પરંતુ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે બે શૂન્ય હોય તો આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે. જેટલા શૂન્ય હોય એટલા બિંદુમાં છેદે, અને બંને છેદબિંદુના જે એક્સએમ મળે એ આપેલી બહુપદીના શૂન્ય હોય. આપણે સુરેખ બહુપદીમાં જોઈ ગયા હતા કે સુરેખ બહુપદીનો આલેખ સુરેખા હોય, એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે, અને જે બિંદુમાં છેદે એનો એક્સએમ એ આપેલી સુરેખ બહુપદીનું શૂન્ય હોય. તો અહીંયા દ્વિઘાત બહુપદીને બે શૂન્યો છે, તો એનો આલેખ એક્સ અક્ષના બે બિંદુમાં છેદે, તો એ બંને છેદબિંદુના એક્સએમ આપેલી બહુપદીના શૂન્ય હોય. દ્વિઘાત બહુપદી કેટલીક એવી હોય જેને માત્ર એક જ શૂન્ય હોય. એક જ શૂન્ય હોય તો એનો આલેખ પણ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે, અને એક બિંદુમાં છેદે તો એ છેદબિંદુનો એક્સએમ એ આપેલી બહુપદીનું શૂન્ય હોય. ત્યારબાદ કેટલીક દ્વિઘાત બહુપદી એવી હોય જેને એક પણ શૂન્ય ન હોય, તો તેનો આલેખ એક્સ અક્ષને છેદશે નહીં. અહીંયા હમણાં મેં તમને બતાવ્યું એ મુજબ આ આલેખ તમે જોઈ શકો છો કે એનો આલેખ આ પરવલય આકાર છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તો આ આલેખ એક્સ અક્ષને છેદતો નથી. તો આ દ્વિઘાત બહુપદીનો આલેખ, અહીંયા દ્વિઘાત બહુપદી લખેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આ બહુપદીનો આલેખ એક્સ અક્ષને છેદતો નથી, એટલે કે આ બહુપદીને એક પણ શૂન્ય નથી એવું કહી શકાય. હવે આની પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ દ્વિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુ કે બિંદુઓમાં છેદે તેમના એક્સએમ એ આપેલી બહુપદીના શૂન્ય અથવા શૂન્ય હોય.
એટલે એક બિંદુમાં છેદે તો એ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એનો એક્સએમ એ બહુપદીનું શૂન્ય હોય. બે બિંદુઓમાં છેદે તો એ બંને બિંદુના એક્સએમ એ આપેલી બહુપદીના બે શૂન્ય હોય. હવે દ્વિઘાત બહુપદીના આલેખની વાત પૂરી થઈ. ત્યારબાદ દ્વિઘાત બહુપદીના શૂન્ય. કોઈ પણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય. હવે એ બે શૂન્ય તરીકે લઈએ આપણે. એક શૂન્ય છે આલ્ફા, બીજું શૂન્ય છે બીટા. એવી દ્વિઘાત બહુપદી એનું સૂત્ર છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા છે. હવે આપણે અત્યારે હાલ યાદ રાખવાનું છે આ દ્વિઘાત બહુપદી કેવી રીતે આવે એ પછી આપણે રૂબરૂ જ્યારે ભણીશું ત્યારે સમજીશું. પણ તમને અહીં સમજાવવા ટૂંકમાં સમજાવીશ. ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 છે. આ બહુપદી છે. હવે આ બંને બહુપદીની આપણે સરખામણી કરીએ તો બંનેમાં પ્રથમ પદ એક્સ સ્ક્વેર છે, બીજું પદ એક્સવાળું છે. અહીંયા એક્સનો સહગુણક છે માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા, અહીં એક્સનો સહગુણક છે -5. સરખામણી કરીએ તો આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર 5 મળે. અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા જેમાં ચલ એક્સ નથી એટલે અચળ પદ છે અને અહીંયા 4 અચળ પદ છે. તો આલ્ફા ઇન્ટુ બીટા એની કિંમત મળશે આપણને 4. તો આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્યો છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કહેવાય. એ શૂન્યનો સરવાળો આપણને 5 મળે છે અને ગુણાકાર 4 મળે છે. હવે જેનો સરવાળો 5 થાય અને ગુણાકાર 4 થાય એવી બે સંખ્યાઓ કઈ મળે? 4 અને 1. આ બંનેનો સરવાળો કરીએ તો 4 અને 1નો સરવાળો 5 મળે અને 4 અને 1નો ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર 4 મળે. એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 આ બહુપદીના બે શૂન્યો 4 અને 1 છે. જો કે આવી રીતે આપણે શૂન્યો શોધવાના હોતા નથી. શૂન્ય નીચે ગણતરી આપી છે એ પ્રમાણે શોધવાના હોય છે. આપણે ગણતરી કરીને શૂન્ય શોધીએ. આપણે મૌખિક શૂન્ય શોધી કાઢ્યા. હવે ગણતરી કરીને આપણે શૂન્ય શોધીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 એના શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લઈએ. પી ઓફ એક્સ બરાબર આપણને બહુપદી આપેલી છે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4. પી ઓફ એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 મૂકીએ તો બરાબર 0. હવે અહીં આપણે 9મા ધોરણમાં દ્વિઘાત બહુપદીના અવયવો ભણી ગયા છીએ કે અંતિમ પદ છે 4. 4ના અવયવ પાડીએ અને 4ની આગળ નિશાની છે પ્લસ. આપણે આ રીતે અવયવ પાડવાનું તમને સમજાવેલું છે. નિશાની પ્લસ છે એટલે 4ના બે અવયવ પાડીએ જેનો સરવાળો 5 થાય એવા અવયવ મળશે આપણને. 4 એકા 4, 4 અને 1નો સરવાળો 5 થાય છે. ત્યારબાદ નિશાનીની વાત કરીએ તો મોટા અવયવની આગળ મધ્યમપદી નિશાની મૂકીએ છીએ. નાનો અવયવ છે 1 ત્યાં આ બંનેની નિશાની પરથી 5 અને 4ની નિશાની માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ નિશાની મૂકી દઈએ. તો આ રીતે બહુપદીના આપણે અવયવ પાડી શકીએ. એક્સ સ્ક્વેર એક અવયવ થઈ ગયો -4x, બીજો અવયવ થઈ ગયો -x. એટલે એક્સ સ્ક્વેર -4x માઇનસ 1x અથવા -x લખીએ તો પણ ચાલે, પ્લસ 4 બરાબર 0. આ બંનેમાંથી એક્સ કોમન કાઢી લઈએ. એક્સ કોમન કાઢીએ તો આપણને કૌંસમાં મળશે x -4. આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી તો -1 કોમન કાઢીએ. -1 કોમન કાઢીએ એટલે -x છે પ્લસ થઈ જાય, 4 પ્લસ છે માઇનસ થઈ જશે. એટલે -1 કોમન કાઢવાથી કૌંસમાં મળશે x -4 બરાબર 0. હવે આ બંને પદોમાં x -4 કોમન છે એ x -4 કોમન લઈએ તો આ પહેલું પદ છે એમાંથી x -4 કોમન લઈએ એટલે x બાકી વધશે. આખા પદમાંથી x -4 લઈએ એટલે -1 વધે એટલે બીજો અવયવ થયો x -1 બરાબર 0. હવે આ બંને પદોનો ગુણાકાર 0 ત્યારે જ શક્ય બને કે જ્યારે આ બેમાંથી કોઈ એક 0 હોય. એટલે x -4 બરાબર 0 અથવા x -1 બરાબર 0. -4 સામે લઈ જઈએ એટલે x બરાબર આપણને 4 મળે. અહીંયા -1 સામે લઈ જઈએ એટલે x બરાબર 1 મળે. એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 આ બહુપદીના બે શૂન્યો 4 અને 1 છે. તો આ રીતે આપણે આ ખાસ યાદ રાખીશું સૂત્ર કે બહુપદીના બે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એની ઉપરથી સીધી જ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા પરથી
શોધી શકીએ. મિત્રો, આ સૂત્રની મદદથી આપણે કેટલીક વાર ટૂંકો પ્રશ્ન પૂછ્યો હોય જેમાં શૂન્યનો બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય એની ઉપરથી ડાયરેક્ટ બહુપદી લખી શકીએ. અને કેટલીક વાર 2 કે 3 ગુણનો દાખલો પણ પૂછાય છે. બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી શોધવાની એવો દાખલો પણ પૂછાતો હોય છે. તો ટૂંકા પ્રશ્નનો આપણે જવાબ આપવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, એટલે એ ખાસ યાદ રાખવાનું છે. હવે આ દ્વિઘાત બહુપદી છે એનું વિસ્તૃત સ્વરૂપ જોઈએ. તો વિસ્તૃત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા તો છે જ, પણ આગળ સહગુણક તરીકે કે છે. કે શું છે જોઈએ નીચે ઉદાહરણ દ્વારા. જ્યાં કે બરાબર શૂન્યતર વાસ્તવિક સંખ્યા, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા, એટલે કે ધન ઋણ હોઈ શકે. ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 3 છે. આ બધા પદોમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ. 3 કોમન કાઢીએ એટલે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 મળે. એટલે હવે આ બહુપદી છે જેમાં આપણે ઉપરના બધા પદોમાંથી 3 કોમન કાઢી લીધેલા છે. તો આ જે બહુપદી બધી એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 એના જે શૂન્યો મળે એ શૂન્ય અને આ બહુપદીના શૂન્યો બંને એક જ સરખા મળે. ભલે બહુપદી અલગ છે પરંતુ બંને બહુપદીના શૂન્યો એક જ મળે. એટલે કે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે આપણે એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા લખીએ છીએ એના બદલે આગળ વિસ્તૃત સ્વરૂપમાં આપણે લખીએ તો આગળ કે મૂકી શકીએ. અને કે શું છે તમને ખબર પડી ગઈ છે કે બહુપદીના બધા પદોમાં કોઈક સંખ્યા કોઈક સામાન્ય અવયવ નીકળતો હોય તો આપણે આ રીતે કાઢી શકીએ. હવે દ્વિઘાત બહુપદી માટેના જે સૂત્રો છે ખાસ અગત્યના દાખલા ગણવા માટે. તો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 એબીસી બિલોંગ્સ ટુ આર. એના માટે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આ શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. હવે શૂન્યનો સરવાળો આપણે શૂન્ય શોધીને પણ કરી શકીએ અને શૂન્યનો સરવાળો આ સૂત્રની મદદથી પણ શોધી શકીએ. અહીં આપણે આગળના ઉદાહરણમાં દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 આપણે બહુપદી આવી લીધેલી છે. પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 એના બે શૂન્યો આપણને મળ્યા હતા 4 અને 1. આ બે શૂન્યો મળ્યા છે. હવે આપણે આ બહુપદીના શૂન્યો શોધી અને પછી એનો સરવાળો કરીએ તો સરવાળો આપણને 4 અને 1 એટલે કે 5 મળે. હવે આ જ બહુપદીના શૂન્યો શોધ્યા વગર આપણે સીધો સરવાળો શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આ સૂત્રમાં આ જે બહુપદી છે એમાં એક્સ સ્ક્વેર એનું સહગુણક 1, એક્સનું સહગુણક -5 અને અચળ પદ છે 4. હવે આ બહુપદીમાંથી એબીસીની કિંમત મૂકીએ તો -b એટલે b એટલે એક્સનો સહગુણક છે જે અહીંયા -5 છે એ -5 આપણે મૂકી દઈએ. અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક જે 1 છે અહીંયા છેદમાં 1 મૂકી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ 5/1 એટલે આપણને જવાબ મળે 5. એટલે શૂન્યોનો સરવાળો થશે 5. એ આપણે શૂન્યો શોધ્યા તો શૂન્યો 4 અને 1 મળ્યા, એનો સરવાળો કરીએ તો પણ 5 મળે છે. અને શૂન્યો શોધ્યા વગર સીધું જ આ સૂત્રની અંદર કિંમત મૂકીને પણ શૂન્યનો સરવાળો આપણે 5 શોધી શકીએ છીએ. ત્યારબાદ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આ જે માઇનસ બી અપોન એ સૂત્ર છે જેમાં બી છે એ એક્સનો સહગુણક ગણાય છે. આપણે લખેલું જ છે બી એક્સનો સહગુણક છે તો આપણે બીના બદલે બી એક્સનો સહગુણક છે એવું લખી દેવાનું અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આ જે સૂત્ર થયું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ એક્સનો સહગુણક અપોન એક્સ સ્ક્વેરનો સહગુણક એ શૂન્ય અને શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ત્યારબાદ દાખલા માટે જરૂરી એક બાબત છે, શૂન્યો પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0. હવે કોઈ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો પરસ્પર વિરોધી છે એટલે કે ધારો કે એક શૂન્ય 2 છે તો બીજું શૂન્ય -2 છે અને શૂન્યો પરસ્પર વિરોધી હોય તો તેમનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કે શૂન્યનો સરવાળો 0 થાય. આલ્ફા પ્લસ બીટા બરાબર 0 એટલે -b અપોન a
બરાબર 0 થાય. એને આપણે સામે લઈ જઈએ તો a ગુણ્યા 0 ગુણાકાર 0 થાય. માઇનસ નિશાની સામે આપી દઈએ એટલે b બરાબર 0 થાય. આ સમજવા માટે છે, આપણે ખાલી ઉપરનું વિધાન યાદ રાખવાનું છે કે જે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો પરસ્પર વિરોધી હોય તો એના માટે b બરાબર 0 થાય. આ બાબત અને આ સૂત્રો છે એ પ્રકરણ 4 જેનું નામ છે દ્વિઘાત સમીકરણ, એની અંદર પણ આ બધા જ સૂત્રો જરૂર પડશે, એટલે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, એનું સૂત્ર છે C/A. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, અહીંયા C એ ઉપરની બહુપદીમાં આપણે જોઈ શકીએ છીએ અચળ પદ છે અને a એટલે x² નો સહગુણક છે, તો એની જગ્યાએ લખી દઈએ આપણે x² નો સહગુણક. તો આ થયું શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર, અને આ નીચે છે શૂન્યો અને શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. હવે અહીંયા આપણે ઉપરની બહુપદીના બે શૂન્ય આપણને 4 અને 1 મળે છે, તો એનો ગુણાકાર આપણે કરીએ તો 4 અને 1નો ગુણાકાર 4 થાય. એ આપણે શૂન્ય શોધીને પણ કરી શકીએ અને શૂન્ય શોધ્યા વગર આ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકીને પણ ગુણાકાર શોધી શકીએ. તો ગુણાકારનું સૂત્ર છે C/A. પરની બહુપદી માટે C એટલે 4 અચળ પદ, a એટલે x² નો સહગુણક જે આપણા માટે 1 છે, તો 4/1 એટલે જવાબ મળે 4. એટલે કે શૂન્ય શોધીને શૂન્યનો ગુણાકાર કરીએ તો પણ આપણે 4 મળે છે અને ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને પણ ગુણાકાર આપણે 4 મળી જાય. હવે શૂન્યનો ગુણાકાર અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો C એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. તો આ થયું શૂન્યનો ગુણાકાર એટલે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ દર્શાવતું બીજું સૂત્ર. ત્યારબાદ શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો C બરાબર A થાય. હવે શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર, શૂન્ય પરસ્પર વ્યસ્ત એટલે એક શૂન્ય 2 હોય તો બીજું શૂન્ય 1/2 હોય. 2 અને 1/2 આ બેનો ગુણાકાર 1 થાય. એટલે એનો અર્થ એ થાય કે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર 1 થાય. તો અહીંયા પણ એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. ગુણાકાર 1 થતો હોય તો આપણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 લખી શકીએ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર છે C/A. C/A બરાબર 1, તો એ સામે લઈ જઈએ તો C બરાબર A થાય. એટલે જો બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો આપણે C બરાબર A થાય એવું ચોક્કસ કહી શકીએ. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ બીજું એક સૂત્ર છે કે ઘણીવાર આપણને કોઈક આવી દ્વિઘાત બહુપદી આપેલી હોય x² - 5x + 4, એના બે શૂન્યો આલ્ફા અને બીટા છે, તો 1/α + 1/β બરાબર ખાલી જગ્યા આવું પૂછી શકે. તો એનું સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે. 1/α + 1/β એનું સૂત્ર છે -b/c. એ સૂત્ર કેવી રીતે આવે એ હું અહીં તમને સાદુરૂપ આપીને સમજાવું છું. 1/α + 1/β આ બેનો સરવાળો કરવા માટે આપણે લસા લઈશું આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા લસા લીધા પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છેદમાં આલ્ફા છે, લસા આલ્ફા ઇન્ટુ બીટા લીધો છે એટલે આપણે બંનેના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લાવવા પડે. તો અહીંયા આલ્ફા છે તો બીટા વડે ગુણવા પડે, એટલે ઉપર પણ બીટા વડે ગુણવા પડે. બીટા ગુણ્યા 1 એટલે બીટા થશે. અહીંયા બીટા છે, આલ્ફા ઇન્ટુ બીટા લાવવા માટે આલ્ફા વડે ગુણવા પડે, તો ઉપર પણ આલ્ફા વડે ગુણવા પડે. 1ને આલ્ફા વડે ગુણીએ એટલે આલ્ફા મળે. એટલે આનું સાદુરૂપ આપણે આ રીતે આપી શકીએ. હવે આલ્ફા પ્લસ બીટા અથવા બીટા પ્લસ આલ્ફા એટલે શૂન્યનો સરવાળો છે, અને શૂન્યના સરવાળાનું સૂત્ર છે જે આપણે આગળ જોઈ ગયા છીએ -b/a. તો અહીંયા આપણે મૂકી દઈએ -b/a અને છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર જેનું સૂત્ર છે C/a. એ ઉડી ગયા તો બાકી વધ્યું -b/c. તો આ રીતે આપણે આ બધું ના કરવું પડે એટલા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે કે 1/α + 1/βનું સૂત્ર છે -b/c. ત્યારબાદ શૂન્યનો તફાવત
આલ્ફા માઇનસ બીટા બરાબર રૂટ ડી વર્ગમૂળ ડી અપોન એ, જ્યાં ડી એ દ્વિઘાત સમીકરણ અથવા બહુપદીનો વિવેચક કહેવાય અને ડીનું સૂત્ર છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. પરંતુ આ સૂત્ર છે એનો ઉપયોગ ખાસ આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણમાં વધુ કરવાનો આવે છે. આ પ્રકરણમાં ખાસ એનો ઉપયોગ આવતો નથી, એટલે આપણે અત્યારે હાલ એમાં વધારે કંઈ ચર્ચા નહીં કરીએ. તો આ થઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો, શૂન્યોના સરવાળા ગુણાકાર શોધવાના સૂત્રો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો આ સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે.